નમસ્કાર, સ્વાગત છે આપની ચેનલમાં. જો તમે સીસી કોન્સ્ટેબલ અને તલાટીની તૈયારી કરો છો તો આ જીકે નો વિડિયો તમારા માટે છે. તમારું રિવિઝન ચેક કરો અને ન આવડે એનો મતલબ હજુ તૈયારીની જરૂર છે. તો શરૂ કરીએ. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ છે? તે છે કુંજરાણી દેવી. સ્ટેટિક જીકે છે, નવું છે, પૂછાઈ શકે છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પ્રથમ મહિલા કુંજરાણી દેવી. ભારતની લોકસભાની પ્રથમ મહિલા મહાસચિવ કોણ બની છે? તે બની છે સ્નેહલતા શ્રીવાસ્તવ. કોણ બની છે? સ્નેહલતા શ્રીવાસ્તવ. ભારતની લોકસભાની પ્રથમ મહિલા સચિવ. ભારતની પ્રથમ મહિલા ચીફ ઇલેક્ટોરલ કમિશનર કોણ બની છે? ભારતની પ્રથમ મહિલા ચીફ ઇલેક્શન કમિશનર બની છે વી.એસ. રમાદેવી. ઇલેક્શન છે, ઇલેક્શન નથી. ઓકે, વી.એસ. રમાદેવી. ભારતની પ્રથમ મહિલા રાજ્યસભા ઉપસભાપતિ કોણ બની છે? તે બની છે વાયલટ અલ્વા. કોણ બની છે? વાયલટ અલ્વા. મહિલા રાજ્યસભા ઉપસભાપતિ. સ્ટેટિક જીકે છે, રિવિઝન થઈ જાય. જો આવડે તો સ્કીપ કરતા જજો. ભારતના સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર વ્યક્તિ કોણ હતા? તે હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર વ્યક્તિ હતા. ભારતનું રાષ્ટ્રગાન પ્રથમ વખત ક્યાં અને ક્યારે ગવાયું? ભારતનું રાષ્ટ્રગાન પ્રથમ વખત 1911માં કોલકાતામાં ગવાયું. 1911માં કોલકાતામાં ભારતનું રાષ્ટ્રગાન. શેર શાહનું બાળપણનું નામ શું હતું? હિસ્ટ્રી ચાલુ કર્યું છે. શેર શાહનું બાળપણનું નામ હતું ફરીદ ખાન. શું નામ હતું? ફરીદ ખાન. પ્રાગૈતિહાસિક યુગને કયા યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે? અક્ષર જ્ઞાન રહિત યુગ. પ્રાગૈતિહાસિક યુગ, અક્ષર જ્ઞાન રહિત યુગ. અગ્નિની શોધ કયા યુગમાં થઈ? અગ્નિની શોધ પુરાતન પાષાણ યુગમાં થઈ. ખેતીની શરૂઆત કયા યુગમાં થઈ? ખેતીની શરૂઆત નૂતન પાષાણ યુગમાં થઈ. ખેતીની શરૂઆત નૂતન પાષાણ યુગમાં. ઝેલમ નદીનું પ્રાચીન નામ શું છે? વિસ્તવા. વિત્સવા નથી, વિસ્તવા છે. વિસ્તવા. આ પ્રશ્ન 2025 જીપીએસસીમાં પૂછાયો હતો. ઝેલમ નદીનું પ્રાચીન નામ વિસ્તવા. હર્યક વંશનો સ્થાપક કોણ હતો? હર્યક વંશનો સ્થાપક હતો બિંબસાર. કોણ હતો? બિંબસાર હર્યક વંશનો સ્થાપક. સમ્રાટ અશોકને દીક્ષા કોણે આપી? સમ્રાટ અશોકને દીક્ષા આપનાર હતા બાળ બૌદ્ધ ભિક્ષુક નિગ્રોધ. નિગ્રોધ ભિક્ષુક હતા, પણ કેવા? બાળ બૌદ્ધ ભિક્ષુક. ભારત હુતના મોટા પ્રમાણમાં બૌદ્ધ સ્તૂપોના નિર્માણ કોણે કરાવ્યા છે? પુષ્યમિત્ર શુંગ. ભારત હુતના મોટા પ્રમાણમાં બૌદ્ધ સ્તૂપ પુષ્યમિત્ર શુંગ. પાઠ્યપુસ્તકના એમસીક્યુ છે, જાતે શોધેલા છે, તો ધ્યાન રાખજો. પૂછાવાના પૂરા ચાન્સ છે. ભારતની સૌથી ઊંડી ઝીલ કઈ છે? માનસબલ ઝીલ. ભારતની સૌથી ઊંડી ઝીલ છે માનસબલ ઝીલ. ભારતની અધિકાંશ
પશ્ચિમી સરહદ કોની સાથે છે? તમામને ખબર છે, પાકિસ્તાન સાથે. પણ આપણને કિલોમીટર યાદ રાખવા જરૂરી છે. ભારત પાકિસ્તાન વચ્ચે કેટલા કિલોમીટર લાંબી સરહદ છે? 3,323 કિલોમીટર. કેટલી છે? 3,323 કિલોમીટર લાંબી સરહદ છે. ભારતમાં સૌથી ઠંડુ સ્થાન કયું છે? દ્રાસ. આ દુનિયાનું સૌથી બીજું ઠંડુ સ્થાન છે. દ્રાસ દુનિયાનું સૌથી બીજું ઠંડુ સ્થાન, ભારતનું પ્રથમ. ક્યારે, કયા દેશે સૌથી પહેલા રૂપિયા છાપવાનું શરૂ કર્યું હતું? ચીન દેશે સૌથી પહેલા રૂપિયા છાપવાનું શરૂ કર્યું હતું. ભારતની સ્થળ સીમા સૌથી વધુ કયા દેશ સાથે છે? બાંગ્લાદેશ સાથે. કેટલી છે? 4,092 કિલોમીટર. રેડક્લિફ રેખા ભારતને કયા દેશથી અલગ કરે છે? પાકિસ્તાન. રેડક્લિફ રેખા ભારતને પાકિસ્તાનથી અલગ કરે છે. બોક્સાઇટનો ઉપયોગ શેના ઉત્પાદન માટે થાય છે? તમામને ખબર છે, એલ્યુમિનિયમ. આગળ વધીએ. ફ્લોરસ્પારનો ઉપયોગ શેના માટે થાય છે? ધાતુઓને ઓગાળવા માટે. ફ્લોરસ્પારનો ઉપયોગ ધાતુઓને ઓગાળવા માટે થાય છે. રાજકોટ જિલ્લાનું કયું શહેર સાડીઓના રંગકામ માટે જાણીતું છે? રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર સાડીઓના રંગકામ માટે જાણીતું છે. મગફળીના ઉત્પાદન માટે કેવી જમીન લેવાય છે? કેવી જમીન લેવાય છે? તમામને ખબર હોવી જોઈએ, મધ્યમ કાળી અને ઓછી ફળદ્રુપ જમીન. ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે? સાબરકાંઠા જિલ્લાના પોશી તાલુકાના ગુણભાખરી ગામમાં. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લાના પોશી તાલુકાના ગુણભાખરી ગામમાં. મેઘાણી મહોત્સવ દર વર્ષે ક્યાં ઉજવાય છે? બોટાદમાં. ઝવેરચંદ મેઘાણીની યાદમાં મેઘાણી મહોત્સવ ઉજવાય છે અને દર વર્ષે તે બોટાદમાં ઉજવવામાં આવે છે. ઢોલ રાણુ નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? કોળી સમુદાય દ્વારા. નૃત્યના પ્રશ્નો બનતા હોય છે. યાદ રાખજો, ઢોલ રાણુ નૃત્ય કોળી સમુદાય દ્વારા કરવામાં આવે છે. જય ભિખ્ખુ પુરસ્કાર ક્યારે આપવામાં આવે છે? આ જય ભિખ્ખુ પુરસ્કાર છે ને, માનવ કલ્યાણના ક્ષેત્રે ઊંડા કાર્યો બદલ આપવામાં આવે છે. જય ભિખ્ખુ પુરસ્કાર માનવ કલ્યાણના ક્ષેત્રે ઊંડા કાર્યો બદલ આપવામાં આવે છે. સત્રિય નૃત્ય કયા રાજ્યનું પરંપરાગત નૃત્ય છે? અસમ. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સત્રિય નૃત્ય આસામનું પરંપરાગત નૃત્ય છે. કોનું? આસામનું. રામનવમી ક્યારે ઉજવવામાં આવે છે? ચૈત્ર સુદ નોમ. ક્યારે ઉજવવામાં આવે છે? ચૈત્ર સુદ નોમના રોજ રામનવમી ઉજવવામાં આવે છે. હરિયાણાના પ્રસિદ્ધ પ્રાદેશિક લોકનૃત્યો કયા છે? સાગ અને ઘોડી નાચ. બે જ છે, યાદ રાખજો. ભાંગડા તો તમામને ખબર હોય છે, પંજાબના છે તે. પણ હરિયાણાના પ્રસિદ્ધ પ્રાદેશિક લોકનૃત્યો કે તો તે છે સાંગ અને ઘોડી નાચ. ગિરનારમાં કયા દાતારની ટૂંક આવેલી છે? અગત્યનો પ્રશ્ન અને પૂછાઈ શકે તેવો છે. જમિયલ શાહ દાતારની ટૂંક આવેલી છે. ગિરનારમાં કયા દાતારની ટૂંક આવેલી છે? જમિયલ શાહ દાતારની. સમેત શિખર કયા ધર્મનું તીર્થ સ્થળ છે? સમેત શિખર જૈન ધર્મનું તીર્થ સ્થળ છે.
નારાયણ સરોવર પાસે કયું યાત્રાધામ આવેલું છે? કોટેશ્વર. અગત્યનું છે, ઈઝી છે, પણ આપણું ધ્યાન હોતું નથી આવા પ્રશ્નો પર. નારાયણ સરોવર પાસે કોટેશ્વર યાત્રાધામ આવેલું છે. સાયન્સ રિલેટેડ પ્રશ્નો જોઈ લઈએ. લિપસ્ટિકમાં કઈ જંતુની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે? ડુક્કર એટલે કે પીગની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. હિલિયમ કેવો વાયુ છે? હિલિયમ હળવો અને અજ્વલનશીલ વાયુ છે. તે મુખ્યત્વે ફુગ્ગામાં ભરવામાં આવે છે. હિલિયમ હળવો અને અજ્વલનશીલ વાયુ. સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે? ફ્લોરિન. યાદ રાખજો, પૂછાય છે વારે વારે, આ બે પ્રશ્નો પૂછાય જ છે. કયું પદાર્થ ખાંડ કરતા લગભગ 500 ગણું મીઠું હોય છે? 500 ગણું. સેક્રિન. સેક્રિન શેમાં હોય છે તમામને ખબર છે? પેલી રસના, તમે જે બોટલ લાવો એ, તમે જે બાર બરફના ગોળા ખાઓ છો એના માટે જે લિક્વિડ બનાવવામાં આવે છે તેમાં સેક્રિન યુઝ કરવામાં આવે છે, જે ખાંડ કરતા લગભગ 500 ગણું મીઠું હોય છે. કેટલું? 500 ગણું મીઠું. એક નોટિકલ માઇલ બરાબર કેટલા મીટર થાય છે? તો એક નોટિકલ માઇલ બરાબર 1852 મીટર થાય છે. યાદ રાખજો, એક નોટિકલ માઇલ બરાબર 1852 મીટર. યાદ રાખજો. બાયોપ્સી એટલે શું? શરીરના કોઈ ભાગનો નાનો ટુકડો કાપી અને તેનું પરીક્ષણ કરવું, જેને બાયોપ્સી કહે છે. બાજુમાં જોઈ શકો છો. બાયોપ્સી યાદ રાખજો, શરીરના કોઈ ભાગનો નાનો ટુકડો કાપીને તેનું પરીક્ષણ કરવું. ઇન્ડિયન રેર અર્થ લિમિટેડ ક્યાં આવેલી છે? ઇન્ડિયન રેર અર્થ લિમિટેડ મુંબઈમાં આવેલી છે. ક્યાં આવેલી છે? મુંબઈમાં. ધારાસભા વિધાન પરિષદના બહિષ્કાર અંગે ગાંધીજીના પ્રસ્તાવને કોકે પડકાર્યો હતો અને તે પડકારનાર હતા ચિત્તરંજન દાસ. કોણ હતા? ચિત્તરંજન દાસ. અગત્યનો પ્રશ્ન છે, કારણ કે ગાંધીજીના પ્રશ્નો છે ને પૂછાતા હોય છે. મહાત્મા ગાંધીને બેરિસ્ટર બનવા માટે ઇંગ્લેન્ડ મોકલવાની ભલામણ કોણે કરી હતી? માઉજી દવે. કોણે કરી હતી? માઉજી દવે. મહાત્મા ગાંધીજીને બેરિસ્ટર બનવા માટે ઇંગ્લેન્ડ મોકલવાની ભલામણ કરનાર હતા માઉજી દવે. ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત કોણે આપ્યો? મહાત્મા ગાંધી. કોણે આપ્યો? મહાત્મા ગાંધી. ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત. ભારતની પ્રથમ મહિલા વકીલ કોણ હતી? ક્વિક રિવિઝન છે. કાર્નેલિયા સોરાબજી. કોણ હતી? કાર્નેલિયા સોરાબજી. ભારતની પ્રથમ મહિલા વકીલ. પ્રથમ દૂરદર્શન કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું હતું? નવી દિલ્હી. પ્રથમ દૂરદર્શન કેન્દ્ર નવી દિલ્હીમાં ખોલવામાં આવ્યું હતું. આ હતા ક્વિક રિવિઝન જીકે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.